મિત્રો, આ વિડિયો ફક્ત સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યો છે। મિત્રો, તમે જો આનો ભાગ 1 ન જોયો હોય તો આ વિડિયો જોયા પછી તે જોઈ લેજો, કારણ કે આવા વિડિયો તમને બીજી કોઈ પણ ચેનલ પર જોવા નહીં મળે। આ વિડિયો દરેક સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી જ સાબિત થાય છે। જો તમે કોઈ પુરુષ આ વિડિયો નિહાળી રહ્યા હોય તો પણ કોઈ ચિંતાની વાત નથી। તમે આ વિડિયોને તમારા ઘરમાં રહેલા દીકરી માતાને મોકલી શકો છો। આ વિડિયોમાં અમે શાસ્ત્રોમાં આપેલી ઉપયોગી માહિતી લઈને અને આપણા પૂર્વજો સ્ત્રીઓ માટે જે ખૂબ જ ઉપયોગી અને જીવનમાં જરૂરી માહિતી આપી ગયા હોય તે અમે ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ, જેથી દરેક સ્ત્રી, દરેક મહિલાઓ આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો। વિડિયોની શરૂઆત કરીએ તેના પહેલા ખાસ વિડિયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો, જેથી માતાજીની કૃપા આપના સૌના પરિવાર પર હંમેશા બની રહે। નંબર 1, હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્રમાં એવા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દરેક મહિલાએ રાત્રે સૂતા પહેલા કરવા જ જોઈએ। તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। મહિલાઓએ સૂતા પહેલા હાથ પગ ધોઈને થોડા સમય માટે પોતાના પ્રિય દેવતાનું ધ્યાન કરવું જોઈએ અને તે પછી જ સૂવું જોઈએ। આ સમય દરમિયાન તમે મંત્રનો જાપ પણ કરી શકો છો। આદત આપના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લઈને આવશે। નંબર 2, શાસ્ત્ર અનુસાર સ્ત્રીએ રાત્રે સૂતા પહેલા ઘરમાં કપૂર સળગાવવું જોઈએ અને પછી તેને આખા ઘરને તેનો ધૂપ આપવો જોઈએ। તેનાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે। તો કપૂર બાળ્યા પછી તેનો ધૂપ બેડરૂમમાં પણ ફેરવવો। તેનાથી દાંપત્ય જીવન સુખી બને છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે। તમે આ પ્રક્રિયા અઠવાડિયામાં એકવાર પણ કરી શકો છો। નંબર 3, સૂતા પહેલા ઘરની બધી લાઇટો બંધ ન કરો। ખાસ કરીને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણાને અંધારું ન રાખવું જોઈએ। જો તમે વધારે પ્રકાશમાં જોઈ શકતા નથી તો તમે આ ખૂણામાં દીવો પ્રગટાવી શકો છો અથવા અહીં એક નાનો બલ્બ પણ લગાવી શકો છો। એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર અંધકારના કારણે પૂર્વજો ગુસ્સે થાય છે। નંબર 4, મહિલાઓએ સૂતા પહેલા પૂજા રૂમમાં પૂજા કરવાનો ભૂલવું જોઈએ નહીં। પૂજા ખંડમાં પ્રણામ કર્યા પછી મંદિરને ઢાંકીને સૂવું જોઈએ। આ આદતોનો દિનચર્યામાં ઉતારવાથી ઘર પર સદૈવ મહાલક્ષ્મીની કૃપા રહે છે। નંબર 5, ખાસ સ્ત્રીઓએ કોઈની પાસેથી મફતમાં રૂમાલ લેવો ન જોઈએ અથવા તેનો ઉપયોગ કરવો ન જોઈએ। મફતમાં લીધેલા રૂમાલનો ઉપયોગ ઝઘડાનું કારણ બની શકે છે। એવું માનવામાં આવે છે કે તમે જેની પાસેથી રૂમાલ મફતમાં લીધો છે તે ભવિષ્યમાં તમારો સંબંધ બગાડી શકે છે। મફતમાં આપવામાં આવતા રૂમાલનો ઉપયોગ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે। નંબર 6, સ્ત્રીઓએ ક્યારે પણ કોઈની પાસેથી લોખંડની વસ્તુ ના લેવી જોઈએ। લોખંડનો સંબંધ પણ શનિ સાથે છે। કોઈની પાસેથી લોખંડ કે લોખંડની બનેલી વસ્તુઓ મફતમાં લેવી સારી નથી માનવામાં આવતી। એવું માનવામાં આવે છે કે ઘરમાં લોખંડ લાવવાથી ગરીબી, અવરોધો અને તણાવ દૂર થાય છે। આયર્નનો મફતમાં ઉપયોગ કરવાથી જીવનમાં એક પછી એક સમસ્યા આવે છે, જેના કારણે જીવનમાં આર્થિક સ્થિતિ પણ પ્રતિકૂળ થવા લાગે છે। નંબર 7, કોઈ પણ મહિલાઓએ ક્યારે પણ કોઈની પાસેથી મફતમાં સોય લેવી જોઈએ નહીં। એવું માનવામાં આવે છે કે મફતમાં લીધેલી સોય સંબંધને બગાડે છે। મફતમાં લીધેલી સોયનો ઉપયોગ વ્યવહારિક જીવન અને પ્રેમ સંબંધો પર ખરાબ અસર કરે છે। મફત સોય પણ આર્થિક નુકસાન કરે છે। તેથી જો તમને જરૂર હોય તો તમારે સોય જાતે ખરીદવી અને તેનો ઉપયોગ કરવો જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર મફતમાં આપવામાં આવતી હોય જીવનમાં નકારાત્મકતા લાવે છે। નંબર 8, વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પણ કોઈ પણ સ્ત્રીએ કોઈ પાસેથી મફતમાં તેલ ન માંગવું જોઈએ। મફતમાં તેલ લેવાથી તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો। મફત તેલ તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે। મફતમાં તેલ લેવાથી તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે। તેલનો સીધો સંબંધ શનિદેવ સાથે છે। એવું માનવામાં આવે છે કે તેલનો મફતમાં ઉપયોગ કરવાથી જીવનમાં ગરીબી આવે છે। નંબર 9, કોઈ પણ સ્ત્રીએ ક્યારે પણ ભોજનને ફ્રીજમાં રાખીને પછીના દિવસે અથવા તો સવારનું ભોજન સાંજે
ક્યારે પણ ખાવું ના જોઈએ. આવું ભોજન ખાવાથી શરીરમાં 80% કેન્સરનો જોખમ રહેલો છે, જેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હંમેશા ગરમ ભોજન ખાવું જોઈએ, જેથી આવતા સમયમાં તમે નિરોગી રહી શકો. નંબર 10, દરેક સ્ત્રીઓએ ગાયને રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ. તમે ગાય માટે અલગથી રોટલી બનાવી શકો છો. ગાયને દરરોજ રોટલી ખવડાવવાથી તમારા પરિવારમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની મુસીબત નહીં આવે. કહેવામાં આવે છે કે ગાય માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે, જેથી જો તમે ગાય માતાને રોટલી ખવડાવો છો તો તમે 33 કરોડ દેવતાઓના આશીર્વાદ મેળવો છો. જેથી હંમેશા ગાય માતા માટે એક રોટલી અલગથી જરૂરથી બનાવો. તમારી અનુકૂળતા અનુસાર તમે એકથી પણ વધારે રોટલી તેમના માટે બનાવી શકો છો. તો મિત્રો, જો આપને આ માહિતી પસંદ આવી હોય તો ખાસ એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. સાથે નોટિફિકેશન બેલને પણ ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી સમયસર તમને દરેક વિડીયોની માહિતી મળતી રહે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. જય માતાજી.